देश आपसो जी। प्रकाश जोशी। हाँ जी। कहते इच्छामि खमासनो वंदे उजामि जानिस्सेहियाय मथेण वंदामि इच्छा करण संधि भगवान इरिया वयम पडिकमामि इच्छामि पडिकम्यम इरिया वयाय विराणाय गमणा गमणे पाणक कमणे बियक कमणे हरियक कमणे ओसा उत्तिंग पण गदग मट्टी मकड़ा संताना संकमणे जेमे जीवा विराया एगिंदिया बेंदिया तेंदिया चौरिंदिया पंचिंदिया अभिहयावतिया लेसिया संगाया संगठ्या परियाविया किलामिया उद्धविया ठाणम ठाणम संकामिया जीविया औरविया तस्मिच्छामि दुग्धम तस्य उत्तरीकरणं पायचित्तकरणं विसुहीकरणं विसलीकरणं पावाणं कमाणं निगाणं ठाठामि कौशिकम् अनर्थो सस्यां निसस्यां खास्यां च्यां जम्भां उड्डुवनं मानसकं मम्मलिपितमुच्चाय सुम्यमंग संचालयं सुम्यं खेल संचालयं सुम्यं डिठ्ठि संचालयं एवमाय हिमागारं अबगोविराज्यमय कौशगो जावरियन्तां भगवन्तां नमोकारणं न पारमिताव कारणं ठाणं मौणं जाणं एक लोगस नो कावसक ना आवड़े तो 4 नो कार अप्पाण बोसिरामी। नमो हरियंताणं लोगस उज्जोगरे दमति थयरे जिने हरियंते किते सम 24 संपि केवली उत्सवमज्यं च वन्दे संभवम् अभिनन्दनं च सुमयं च पमपहं सुपासं जयं च चन्दपहं वन्दे सुवीं च पुफदन्तं सियलसिजन् सवास पूजं च विमलमणं तं च जिणं दमं सन्धिं च वन्दामि कोमरं च मल्लिं वन्दे मणिस्वं नमिजिणं च वन्दामि रत्नमिं पासं तवद्दमाणं च एवं मैं अभिथुआ विहूय रमलापहण जर्मणातिथरामे पश्यन्तु इत्यवन्दिय मय्या जे लोगस उत्तमा सिद्धा अरुग भोई लाभम समायवरम उत्तमं दिन्तु चंदे सुनिमलराय चे स्वयं पासरा गंभीरा सिद्धा सिद्धि मम दिसन्तु इच्छामि खमासनो वन्दे उजान निस्याय मध्यान वन्दामि नमो हरियन्ताणं नमो सिद्धाणं नमो हरियाणं नमो वज्राणं नमो सब्बसाणं एसो पंचनमकारो सब पापणाश्रो मंगळांच सबे શ્રુત સામયિક બિગિન થાય છે પૂરું થાય એટલે 3 નોકાર ગણીને ઉભા થઈ જાય. જય જિનેન્દ્ર સર્વેને પ્રણામ અને થેન્ક યુ મહેશભાઈ. થેન્ક યુ ઉર્વશીબેન. જય જિનેન્દ્ર ઉર્વશીબેન. જય જિનેન્દ્ર ઉર્વશીબેન સંભળાયું? હા, જય જિનેન્દ્ર કિશોરીબેન, કેમ છો? દેવગુરુ કૃપા સારું છે. તો આપણે શિબિર વિશે કાલે વાત કરી. શિબિર starts week from now. અને એની લિંક આપણી જે સ્વાધ્યાય લિંક છે એ જ છે, આપણે મોકલી છે, પણ કોઈને ન મળે તો આપણી સ્વાધ્યાય લિંક કોઈ દિવસ બદલાતી જ નથી, એ વાપરવી. અને બીજું આપણને કીધું છે વાંચીને આવજો, એટલે
about the Samyak Darshan in Atma Utthana Payo. તો અત્યારથી ચેતવણી આપું છું, વાંચી લેજો અને પ્રશ્નો હોય તો લખી લેજો. અને પ્રશ્ન માટે પણ એક ગૂગલ ફોર્મ બનાવી છે યોગેશભાઈએ. એમાં પ્રશ્ન લખશો તો ગિરીશભાઈને પહેલાથી પહોંચાડશો તમારો પ્રશ્ન. So we all need to read those 25 or so pages. Thank you very much. કોઈને જો પીડીએફ ન મળી હોય તો કહેજો, તો અમે પાછી વ્યવસ્થા કરશું. ગૂગલમાં કંઈક મોકલાવ્યું એ મળ્યું છે. ગૂગલ એ જે ઇન્વિટેશન લિંક હતો એમાં પીડીએફ ની ડાઉનલોડ ની લિંક પણ હતી. એ ગૂગલમાંથી લોડ કરતા મને નથી ફાવતું. આ તો હું તમને સીધી મોકલીશ. પ્લીઝ, થેન્ક યુ. હર્ષાબેન ખોજા. યસ પ્લીઝ, થેન્ક યુ. થેન્ક યુ પ્રદીપભાઈ. હાજી. ગૂગલ નું એક કારણ એમ છે કે ત્યાં મોટી વસ્તુ મૂકી શકાય, એટલે આનું જે 26 પાનાનું એક્સ્ટ્રેક્ટ છે એ મોકલી શકીશ, પણ આખી બુક જરા બહુ થઈ જાય એવું છે. તો તમારે આખી બુક ની જરૂર નહીં પડે. યા વાંધો નહીં. આઈ થિંક આખી બુક તો પીડીએફ ની છે મારા પાસે બનતા સુધી. તો તમને એક્સ્ટ્રેક્ટ ની કઈ જરૂર નથી. જરૂર નથી. એના કયા પાના છે ખ્યાલ છે? એ આવૃત્તિ પર આધાર રાખે છે, પણ ઇન્ડેક્સમાં મળી જાય છે સમ્યક. ઓકે ઓકે, આઈ ચેક ધેટ વન આઉટ ધેન. 211 માં પાના છે. 211 માં પાનું. ઓ થેન્ક યુ. યા સમ્યક દર્શન આવૃત્તિ હતો એક નથી, પણ 2-3 છે રાજુભાઈ. ગિરીશભાઈ દેખાય છે કે નહીં? હજુ નથી આવ્યા. તો મહેશભાઈ આપણે આપણું પોતાનું કાંઈક વગાડવું હોય તો વગાડી શકો. ઓકે, લેટ મી ટ્રાય. પ્રદીપભાઈ, આત્મ ઉત્થાનો પાયો, આત્મ ઉત્થાનો પાયો ને બુક. એ તમે જેમાંથી રજીસ્ટર થયા ને ત્યાં જે પોસ્ટ હતી એમાં. પ્રદીપભાઈ જય જિનેન્દ્ર, મહેશભાઈ જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર નવીનભાઈ. ધર્મ જીનેશ્વર ગૌરંગ શું ભંગમ પડશો પ્રીત જીને. ગિરીશભાઈ આવી ગયા લાગે છે. યસ, is here. તમે એમને કોર્સ બનાવશો સાહેબ? Yeah, sure. પ્રણામ ગિરીશભાઈ. Hey Miko, Hi, Pradipbhai. I can see your shadow. Yeah. All right. પાસપોર્ટ ચેન્જ કર્યો તો મારે દમ નીકળી ગયો મારો. પાસવર્ડ ચેન્જ થઈ ગયો? પાસવર્ડ એને ચેન્જ કર્યો હતો. આજે હમણાં રિબૂટ કર્યું ને હમણાં કંઈક અચ્છા. ઓલું નાખીને બધું કમ્પ્યુટર રિપેર કર્યું એટલે હું મારું જૂનું પાસવર્ડ નાખ્યા કરું પણ થાય નહીં. આવું છે બધું.
ચાલો જયેશભાઈ બધું તૈયાર સાહેબ? બધું તૈયાર છે. યસ સર. ઓકે. ચાલો નમો રિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આર્યાણમ નમો લોય સર્વસાહુણમ એસો પંચનમુખારો સર્વપાવપણાસણો મંગલાણમ ચ સર્વેસિમ પરમમ વૈ મંગલમ જ્ઞાનતિમિરાંધાના જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. જય જિનેન્દ્ર બધાને. જય જયેન્દ્ર સાહેબ. બરોબર છે બધું? આ 4 પૂરા થયા. કેમેરા બરોબર છે? કેમેરા સરસ છે, બરોબર છે. અચ્છા. લાઇટ પણ સરસ છે. આજે ગુરુવાર તારીખ 20મી મે 2021 જે ગુરુદેવજીના ગ્રંથ માન વિશે વાચક કહે આપણે 4 પૂરા કર્યા આજે. આધાર સૂત્રો. યસ. અને હવે 5મું રૂપાતીત ધ્યાન. બરોબર. આધાર સૂત્ર છે અલખ અગોચર અજ અવિનાશી અવિકારી નિરુપાધિ. વિશેષણ આપ્યા છે. પૂર્ણ બ્રહ્મ ચિદાનંદ સાહિબ ધ્યાન સહજ સમાધિ. પછી કહે છે ચિદાનંદ ઘન કેરી પૂજા નિર્વિકલ્પ ઉપયોગ આત્મ પરમાત્મને અભેદ નહીં કોઈ જળનો યોગ. અને છેલ્લે કહે છે રૂપાતીત ધ્યાનમાં રહેતા ચંદ્રભજન રાય પ્રભુ સરખાઈ થાય. પ્રભુ જેવા બનવું હોય એના માટે છે આ વાત. બનવું છે પ્રભુ જેવા કે જેવા છે એવા જ રહેવું છે? હા, શાંતિ છે ને, સારું છે ને, મજા છે ને એમાં. તો કહે છે કે આ સ્તવના રૂપાતીત ધ્યાનને કેન્દ્રમાં રાખીને થઈ છે. કઈ રીતે થાય છે એ વાત અહીં ચર્ચાય છે. ખરું? તે શુભાશુભ છેદતા ઉપજે
મોક્ષ સ્વરૂપ. સિદ્ધ સ્વરૂપની અંદર નથી કોઈ શુભ ભાવ કે નથી કોઈ અશુભ ભાવ. પહેલા અશુભ ભાવને કાઢવા પડે, શુભ ભાવને કાઢવા ના પડે. અને અશુભ ભાવને કાઢવા માટે શુભ ભાવ જોઈએ. નિક્ષેપને કેન્દ્રમાં રાખીને આ સ્તવના વહી રહી છે. દ્રવ્ય શુદ્ધ છે. દ્રવ્યની અંદર કોઈ અશુદ્ધિ નથી. કોઈ અશુદ્ધિ કોઈ કાળે સંભવી પણ શકે, અને ક્યારેય પણ એમાં અશુદ્ધિ હતી જ નહીં, અને એમાં અશુદ્ધિ હોવાની પણ નથી. એવા આપણા શુદ્ધ સ્વરૂપને સ્તવના અહીંયા બતાવે છે માનવજ્ય વાચક. સિદ્ધાવસ્થા એ અર્યંત ભગવંતનો દ્રવ્ય નિક્ષેપ. અર્યંત પરમાત્મા પણ દ્રવ્યથી સિદ્ધ જેવા છે. પર્યાય અત્યારે એમની અર્યંતની છે, કેમ કે 4 અઘાતી કર્મ બાકી છે માટે. પણ જે એમના સ્વરૂપને બાધા પહોંચાડતું હતું, અથવા એમના સ્વરૂપને મલિન કરતું હતું, એમના સ્વરૂપની અંદર જેટલી પર્યાય ઉત્પન્ન થતી, એ પર્યાયની મલિનતાના કારણે એની અસર જે પડતી હતી, એ હવે 4 ઘાતી કર્મોનો ક્ષય કરી નાખ્યો અર્યંત પરમાત્માએ. એટલે હવે એમનું અંદરથી દ્રવ્ય પણ પરિશુદ્ધ થઈ ગયું. કેવું શુદ્ધ? તો કે સિદ્ધ પરમાત્માનું હોય. અને એવું જ શુદ્ધ સ્વરૂપ આપણું પણ અંદર છે. જો ના હોય તો બહારથી તો ક્યાંય છે નહીં. બહારમાં જગતની અંદર ક્યાંય, આખા બ્રહ્માંડની અંદર તમે જુઓ તો ક્યાંય છે નહીં કે જ્યાંથી આપણે લઈ આવી શકીએ, પ્રેરણા મેળવી શકીએ. આપણે આ શુદ્ધિની પરાકાષ્ઠા જેમણે પ્રાપ્ત કરી, એની પાસેથી એનો માર્ગ આપણને મળી શકે. તો માર્ગ કોણ બતાવે? જે માર્ગ કહી શકે એ બતાવે. અને માર્ગ કહી કોણ શકે? તો કે જેણે પોતે એ માર્ગ ઉપર ચાલી અને પ્રાપ્ત કર્યું છે એ કહી શકે. તો એવા તો એક અર્યંત પરમાત્મા સિવાય કોઈ છે જ નહીં. બરાબર ને? માટે એ કહે છે કે દ્રવ્ય નિક્ષેપને કેન્દ્રમાં રાખીને આ સ્તવના વહી રહી છે. સિદ્ધાવસ્થા એ અર્યંત ભગવંતનો દ્રવ્ય નિક્ષેપ છે. નિક્ષેપ એટલે એક પ્રકારની એને સમજવાની રીત, જાણવાની રીત. સમજ્યો? બોલો પ્રદીપભાઈ, પ્રશ્ન છે કાંઈ? એક વાત પાકી કરવી હતી કે આપણે અશુભમાંથી શુભમાં પહેલા જવું પડે એ કેમ? એ વિચાર તો યાદ આવે છે કે શુભ એ પણ એટલે આપણે તીવ્ર કષાયમાંથી પેલા મંદ કષાયમાં જઈએ છીએ અને પછી નો કષાયમાં. એટલે હા, એટલે જે આત્માર્થીના લક્ષણોમાં જે કીધું, અને પછી મોક્ષની સમ્યક દર્શનની પ્રાપ્તિના સ્વરૂપમાં પણ કીધું કે કષાયની ઉપશાંતતા કીધી ત્યાં. યસ, નથી કીધું ત્યાં. બરાબર. કેમ કે કષાયનો ક્ષય તો 10મા ગુણસ્થાનકના અંતે થાય છે. બરાબર. કે જે થવાથી 12મા ગુણસ્થાનકની અંદર 3 બીજા ઘાતી કર્મો એના પ્રતાપે કષાયનો ક્ષય જે કર્યો 10મામાં, એના પ્રતાપે બાકીના 3 ઘાતી કર્મો 12મા ગુણસ્થાનકમાં ક્ષય પામે છે.
રાઈટ. તો એક મોહનીય કર્મને ક્ષય કરવા માટે 3 ગુણ સ્થાનકનો પુરુષાર્થ છે, 8, 9 અને 10. અને 3 બાકીના ઘાતી કર્મોને ક્ષય કરવા માટે એક ખાલી 12મા ગુણસ્થાનક, એક જ ગુણસ્થાનકનો પુરુષાર્થ છે. એટલે આપણને ખ્યાલ આવે ને કે જે આપણે જ્ઞાનાવરણીનો, દર્શનાવરણીનો, અંતરાયનો પુરુષાર્થ કરીએ છીએ, એ પુરુષાર્થ તો વ્યર્થ છે, એ કરવા જેવું નથી. થોડોક કર્યો કે જેના કારણે આપણને થોડી મદદ થાય છે એની. પણ એ ધારો કે ના હોય તો પણ તોય પામી ગયા, કેમ કે એમનો પુરુષાર્થ મોટો હતો, મૌનીનો ક્ષય કરવાનો. સમજાણું? યસ. તો મૌનીનો પુરુષાર્થ કરવાનો, મૌનીના ક્ષયનો પુરુષાર્થ કરવાનો. અને મૌનીમાં કેવળ એક કષાય જ આવે. એટલે ત્યાં શ્રીમદજી લખે છે કે આ સંસારમાં કોઈ પણ રીતે કોઈ યોગ્ય નથી, કોઈ સંજોગોમાં. ઇટ ઇઝ જસ્ટ નોટ વર્થ ઇટ. તમને એનાથી કોઈ ફાયદો, કોઈ લાભ નથી. જે નુકસાન છે એ ભવો ભવ આપણે વેઠીએ છીએ. પણ શુભમાં પણ મંદ કશાય છે, એટલે પેલા તીવ્રમાંથી મનમાં જવું જ પડે. બરાબર, બરાબર. એટલે કશાય મને જોઈએ જ નહીં, એ ભાવ પહેલા લઈ આવો, અને એ જીવન જ્યારે બને પછી આપોઆપ તમારું એ બંધ જે કશાય છે એ એમને એમ જવાનું છે. બરોબર. પુરુષાર્થ તો આપણા દેખીતા કશાયનો કરવાનો છે, તીવ્ર કશાયનો પુરુષાર્થ કરવાનો છે, યસ. એને દૂર કરવાનો છે. યસ. વાત વાતમાં આપણને ખોટું લાગી જાય, વાત વાતમાં આપણને ગમે નહીં કંઈ, વાત વાતમાં અણગમો આવી જાય, વાત વાતની અંદર આપણને કંઈ બીજા પ્રત્યે એક પ્રકારનો દુર્ભાવ સેવાઈ જાય, ન હોય લાગે ન વળગે, અને તોય આપણે અભિપ્રાય આપતા હોઈએ. આ બધા કશાય છે. બોલો. બરોબર. હવે અહીંયા કહે છે, પૂજ્ય આનંદગંજી મહારાજનું એક પદ યાદ આવે છે. ના હમ મનસા, ના હમ શબ્દા, ના હમ તનકી ધરણી, ના હમ ભેખ, ભેખ ધર નાહી, ના હમ કરતા કરણી, ના હમ દર્શન, ના હમ ફરસન, રસન ગંધ કછુ નાહી, આનંદ ઘન ચેતનમય મૂર્ત, બાર બાર બલી જાહી. આ શું નથી પોતે એનું વર્ણન કર્યું, અને છેવટે પછી કીધું કે હું શું છું. સિમિલર ટુ આપણે જે આનું શંકરાચાર્યનું પદ છે ને આ જેવું છે. હા, બોલો દીપિકાબેન. પ્રણામ ગિરીશભાઈ. આમાં દ્રવ્ય નિક્ષેપ અને સિદ્ધાવસ્થા એ અરિયંત પરમાત્માની દ્રવ્ય નિક્ષેપ, અને ભાવ સમવસરણમાં પ્રભુ જે વચન આપે છે, દેશના આપે છે, એ ભાવ નિક્ષેપ કીધું. તો એ થોડુંક સમજાવશો? એ નહીં ખ્યાલ આવ્યો કે ડિફરન્સ શું આમ ભાવ નિક્ષેપ અને, કારણ કે દ્રવ્ય તો આપ કીધું કે શુદ્ધ જ પરમાત્માનું દ્રવ્ય શુદ્ધ જ છે. નહીં નહીં, એ દ્રવ્યની વાત નથી અહીંયા. અચ્છા, હા, એ નહીં ખબર પડી મને. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ, નામ, આ નિક્ષેપા કહેવાય. હા. નિક્ષેપા એટલે શું? ક્ષેપ એટલે આરોપણ, આરોપ એટલે કે નાખવું. નાખવું એટલે શું કે એને આપણે તમને નામ આપ્યું નથી એમ કહે ને આપણે. તારું નામ દીપિકા તારા મા બાપે તને આપ્યું, બરોબર?
જી રાખ્યું, હમ એ ક્ષેપ કહેવાય. ક્ષેપ એટલે આપ્યું, નાખ્યું. અચ્છા સમજાણું? હા. હા. હવે એક કોઈ પણ એક વસ્તુને આપણે ઓળખવી હોય, બરોબર, હા. તો કઈ રીતે ઓળખાય? તો છે 4 રીતે ઓળખાય. નામથી ઓળખાય, હમ બરોબર. હમ. સ્થાપના એટલે એને ચિત્રપટથી ઓળખાય, મૂર્તિથી ઓળખાય. મૂર્તિથી ઓળખાય. એ એને એ સ્થાપના. સ્થાપના નિક્ષેપ કહેવાય. પછી દ્રવ્ય નિક્ષેપ એટલે શું? કે એનું જે દ્રવ્ય એટલે પોતે મૂળ સ્વરૂપ, હમ એ પછી ગમે તે અવસ્થામાં હોય. જો તું નાની હતી ત્યારે તારું નામ તો દીપિકા હતું ને, જી જન્મી ત્યારથી દીપિકા. જી આજે તું જેટલા વર્ષની થઈ એટલા વર્ષે પણ તું દીપિકા, હા બરોબર. એમાં ફેર પડ્યો ના નહીં. આને શું કહેવાય? દ્રવ્ય નિક્ષેપો. દ્રવ્ય એટલે નિક્ષેપ. તારું દ્રવ્ય જે છે અત્યારે, હા એ તો જન્મી ત્યારથી માંડીને અત્યાર સુધીમાં એમાં ફેરફાર નથી થયો. ફેરફાર ભલે ગમે તેટલો થયો હોય, પણ ઓળખમાં ફેરફાર નથી થયો. સમજાણું? હા. ભગવાન મરીચીના ભાવમાં પણ જ્યારે ભરત મહારાજા એમને વંદન કરે છે ત્યારે તીર્થંકર છે ય ના નથી, પરંતુ એ તીર્થંકરનું દળ છે. એટલે ત્યાં તીર્થંકર રૂપે, દ્રવ્ય રૂપે એ તીર્થંકર છે, દ્રવ્ય રૂપે. બરોબર. એટલે આત્મા લેવાનું નહીં. નહીં, દ્રવ્યમાં. દ્રવ્ય રૂપે એમનું દ્રવ્ય તીર્થંકરનું છે, હમ ખરું. કોઈ પણ જીવ જે તીર્થંકર બનવાનો હોય એનું દળ, એટલું દળ એટલે એનું દ્રવ્ય, હમ હમ. આત્મદ્રવ્ય, એ નિગોદમાં હોય ને ત્યારથી માંડીને સિદ્ધ અવસ્થામાં જાય ત્યાં સુધી વિશિષ્ટ જ હોય, સ્પેશિયલ હોય. હા. સમજણી આ વાત? હા. એ દ્રવ્ય નિક્ષેપો કહેવાય. એ દ્રવ્ય નિક્ષેપ. આ મરીચીના ભાવમાં પણ ભલે એ તીર્થંકર નહોતા, હા હજી 2 વખત નરકમાં જવાના હતા, હમ છતાં પણ ભરત મહારાજા એમને વંદન કરે વંદન છે. કરે. એ એમનામાં રહેલો આવું તીર્થંકરપણું, હમ કેમ કે એમનું દ્રવ્ય જે છે, એમનું દળ, હમ એ મટીરિયલ, હા રો મટીરિયલ હા એ તીર્થંકરનું છે. સમજાણું? હા. હવે જ્યારે ભગવાન મહાવીર તરીકે એમને ત્રિશલા માતાની કુખે જન્મ લીધો, હા બરોબર, હા. ત્યારે પણ એ તીર્થંકર બન્યા નહોતા કઈ, બરોબર ને. તો દેવો આવી અને એમને તીર્થંકર રૂપે મેરુ પર્વત પર લઈ જઈ અને જન્માભિષેક કરે છે. હજી તો તીર્થંકર નથી થયા, નથી થાય. બરોબર. તો પછી જ્યારે 30 વર્ષની ઉંમરે દીક્ષા લઈ અને 12.5 વર્ષની સાધના કરી, હા, હા. અને 42 વર્ષની ઉંમરે, 42.5ની ઉંમરે જ્યારે તીર્થંકર બન્યા ત્યારે એ ભાવ તીર્થંકર કહેવાય, એને ભાવ નિક્ષેપો કહેવાય. અચ્છા. હવે ભાવથી તીર્થંકર કહેવાય. સમજાણો? અચ્છા, હવે મહાવીર સ્વામી એ નામથી તીર્થંકર. હા પછી આપણે જે એમની પ્રતિમા જે દેરાસરમાં છે એ સ્થાપના નિક્ષેપ કહેવાય. મૂર્તિ. મરીચીના ભાવમાં કે બાકીના બધા ભાવોમાં જન્મથી માંડીને કેવળ જ્ઞાન થયું ત્યાં સુધી બધા દ્રવ્ય નિક્ષેપો કહેવાય. બરાબર. અને જ્યારે 42 વર્ષની ઉંમરે તીર્થંકર, કેવળ જ્ઞાન પામી તીર્થંકર થયા ત્યારથી માંડી અને 72 વર્ષે જ્યારે મોક્ષ સિધાવ્યા ત્યાં સુધી એ ભાવ નિક્ષેપો કહેવાય. સમજાણું? એક પ્રકારની નિક્ષેપો એટલે એક પ્રકારની ઓળખ. હા જેમ તને દીપિકા તરીકે ઓળખાય તું, બરોબર ને? હા.
તો ધારો કે ગયા ભાવમાં તું દેવ હતી ત્યારે તો બીજું જ નામ હતું ને, ત્યારે દીપિકા નતું કે તું કહું, ખ્યાલ આવે છે? હા હા, બોલો પછી. એટલે હા એટલે આમાં જે આપણે આ ભાવ નિક્ષેપ એટલે કેવળ જ્ઞાન થયા પછી ભાવ નિક્ષેપ કહી શકાય. અત્યારે સિમંદર સ્વામી આદિ જે 20 તીર્થંકર પરમાત્મા છે એ હા. બધા ભાવ તીર્થંકર કહેવાય, ભાવ નિક્ષેપ તીર્થંકર કહેવાય. ભાવ નિક્ષેપ એને જ્યારે મોક્ષે જશે ત્યારે તો ત્યારે ભાવ નિક્ષેપે નહીં, પછી દ્રવ્ય નિક્ષેપે. દ્રવ્ય નિક્ષેપ કહેવાશે. અચ્છા. હા. તો અને આમાં આપણે આજે આધાર સૂત્રમાં જે લીધું છે ને આમાં, એટલે એમાં રૂપાતીત એટલે આમાં કયું થી હવે જો હવે આમાં શું કહે છે, ભગવાનના ગુણ લીધા છે ને આત્માના. દ્રવ્ય નિક્ષેપને કેન્દ્રમાં રાખીને હા. એટલે શું કહે છે કે ગમે તે અવસ્થામાં હોય હા તીર્થંકર પરમાત્મા, હા એમાં રહેલું જે દ્રવ્ય, એમાં રહેલું જે દળ, હા. એને નિયમમાં રાખી અને એની ભક્તિ બરાબર. આ સ્તંભના વૈરી સિદ્ધાવસ્થામાં એ અરિયન ભગવંતનો દ્રવ્ય નિક્ષેપ. હમ. હજી અત્યારે ક્યાં છે મહાવીર સ્વામી ભગવાન? સિદ્ધાવસ્થામાં. તો અત્યારે ભાવ નિક્ષેપ નથી, ના, અત્યારે એમનો દ્રવ્ય નિક્ષેપ કહેવાય. દ્રવ્ય નિક્ષેપ. તો અહીંયા શું કહે છે કે દ્રવ્ય નિક્ષેપને કેન્દ્રમાં રાખીને હા. આ સ્થાપના કરવામાં આવી છે. હા હા એમાં બધા અલગ અગોચર બધા આત્માના હા. ગુણો આવી ગયા. હા બરાબર, હવે ખ્યાલ આવ્યો. થેન્ક યુ. તેજસનો પ્રશ્ન હતો કઈ? પ્રણામ ગિરીશભાઈ, મને આ દ્રવ્ય નિક્ષેપા વિશે જ થોડું ક્લેરિફાય કરવું હતું. મને આઈ થિંક એવું કંઈક ખ્યાલમાં રહી ગયેલું કે પ્રભુનું જ્યારે તીર્થંકર નામ નિકાચિત થાય, આઈ થિંક 3 ભાવ પેલા થાય ને, ત્યારથી દ્રવ્ય નિક્ષેપો ગણાય. મને એવું ક્યાંક ખ્યાલમાં રહી ગયેલું. ક્યાંથી આવ્યો ખ્યાલ? આ બધું હમણાં બધું જુદું જુદું સાંભળતા હોય ને એમાં કે મને એવો ખ્યાલ રહી ગયો છે, એટલે કદાચ મારી ભૂલ થતી હશે. નહીં તો જો એવું હોય તો મરીચીના ભાવમાં પ્રભુ જ્યારે કહે છે ત્યારે ભરત ચક્રવર્તી એમને વંદન કરવા ન જાય. કોને વંદન કરે છે? એમાં રહેલા તીર્થંકરના દ્રવ્યને હું ખ્યાલમાં આવ્યો મને, તમે શું કહો છો એ સમજાય છે. હા, તો આપણ સોરી ગો મરીચીને કઈ મરીચી તો તાપસ હતો, અમે એ તાપસ કરતા ત્રિદંડી હતો, એમાં એને કઈ વંદન ના કરે ભરત ચક્રવર્તી. એ તો મિથ્યાત્વ લાગી જાય એને. બરાબર. સમકીતી જીવ હતા, પણ મરીચીની અંદર રહેલું જે તીર્થંકરપણું એ દ્રવ્ય નિક્ષેપે તીર્થંકર હતા માટે. સમજાણું? બરાબર. તો હવે અહીંયા પછી આ પાછું આ ઘણી વાર આ વાત થતી હોય ને હું ખ્યાલ આવે કે આપણે તો કૃષ્ણ ભગવાનની જે મૂર્તિઓ એને આપણે દ્રવ્ય નિક્ષેપે વંદન કરી શકાય? હા. ઓકે. આવતી 24મીમાં તીર્થંકર થવાના છે એ અપેક્ષા પર કૃષ્ણને કૃષ્ણ રૂપે જે રીતે મૂક્યા છે, બરાબર, એમાં તમારે કૃષ્ણ ભગવાન જે આવતા 24મીમાં તીર્થંકર થવાના છે એ રૂપે તમારે દર્શન કરવાના છે. એટલે આપણે અમમ સ્વામી ને એમાં જોવાના, બરાબર? હા. ભલે અત્યારે મૂર્તિને ગમે તે શેપ આપ્યો, આપણે મગજમાં અમમ સ્વામી રાખવાનું, બરાબર? એ સાથે આપણને કઈ લાગે વળગે નહીં. જેમ કલિકાળ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય પણ સોમનાથ જઈને જે સ્થાપના કરી એને 32 કહે છે, 32 શ્લોકની અંદર એમણે સ્થાપના કરી છે શિવની. તો તમે ત્યાં એ વાંચો તો ખબર પડે તમને. શીલચંદ્ર સૂર્ય મહારાજ સાહેબ છે ને, એમણે એ 32 ઉપર વિવેચન લખ્યું છે. અને અમે જયારે એમને દર્શન કરવા ગયા ત્યારે મને આપ્યું હતું એમણે. ઓકે.
એમાં એમણે મહાદેવની સ્તુતિ કરી છે. કલિકાર સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય. બરાબર. ત્યારે તમને ખ્યાલ આવે કે મહાદેવની સ્તુતિની અંદર પણ એમણે મહાદેવની અંદર વિતરાગતાના જે ગુણો છે એ લઈ અને સ્તુતિ કરી છે. વિતરાગતાના ગુણોની એને સ્તુતિ કરી. એટલે હા, બરાબર. ઓકે. આ તો મહાપુરુષોની વાત છે. સમજવી ઘણી વખત કઠિન પડે. બરાબર. સ્વીકારવી તો બહુ જ કઠિન પડે. ઓકે. ઓકે. ઓલ રાઈટ. યા, થેન્ક યુ. પ્રદીપભાઈ. કિરીટભાઈ, આ ભાવ અને દ્રવ્ય નિક્ષેપ પાકું કરવું છે તો મહાવીર સ્વામી સિદ્ધ દશામાં છે ત્યારે એ ભાવ સિદ્ધ છે અને દ્રવ્યથી તીર્થંકર છે એમ કહી શકાય? હા, તીર્થંકર એટલે આ તો શું છે, અરિહંત. અરિહંત તરીકે જો તમારે એમને વિચારવા હોય તો દ્રવ્યથી નિક્ષેપાતી છે. બરાબર, પણ એ ભાવ સિદ્ધ છે એ સમયે. ભાવ નિક્ષેપાતી તો સિદ્ધ છે. બરાબર, હવે સમજાય ગયું, પાકું. જો પ્રભુના રૂપાતીત સ્વરૂપનું ધ્યાન કરતા સાધક રૂપાતીત ધ્યાનની ક્ષણોમાં સિદ્ધ ભગવંતો સાથે આંશિક અભેદાનુભૂતિ મેળવે છે. આ ગજબની વાત છે. રૂપાતીત ધ્યાનની ક્ષણોમાં જતા પૂર્વે જે ધારણા, સજેશન સાધક પાસે હોય છે એની વાત આ પદમાં આવે છે. ધ્યાન પહેલા ધારણા આવે ને, તો શું કે છે? ના હમ મનસા, હું મન નથી. વિચારવું એ મારો સ્વભાવ નથી. વિચાર પૌદ્ગલિક છે, મન પૌદ્ગલિક છે. મન પૂતગલ છે, વિચાર પણ પૂતગલ છે. હું તો ચેતન છું. તો મન કેવી રીતે હું હોઈ શકું? અને મન મારું કેવી રીતે હોઈ શકે? સમજાણું? તો વિચાર મારો કેવી રીતે હોઈ શકે? તમે એમ કહો કે મારો વિચાર આવો છે. હા, તમે નથી કહેતા કે મારો વિચાર આમ છે કે આજે મારે આ કરવું છે, તે કરવું છે. બરાબર? વિચાર તમારો કેવી રીતે થયો? વિચારવું એ મારો સ્વભાવ નથી. હું તો વિચારાતીત સંગઠના છું. બરાબર? આ સમજાય છે? યાદ આવે યોગશાસ્ત્ર વાંચ્યું હતું. ભાવિત પરમાનંદ ક્વચિદપી ન મનો નિયો જયતી. જ્યારે પરમ આનંદનો અનુભવ તમે કરી રહ્યા છો ત્યારે વિચારનો અવકાશ જ ક્યાં રહે છે? વિચાર છૂટી જાય ત્યારે પરમનો આનંદ તમે પામી શકો અથવા તો તમે માણી શકો. સમજાય છે? આ બધું થોડુંક આમ અઘરું લાગે. હો, આવું તો કંઈ હોતું હશે. પછી એક દ્રષ્ટાંત આપે છે. રામકૃષ્ણ પરમહંસ કહેતા, બ્રાહ્મણો જમવા બેઠેલો હોય, અવાજથી વાતાવરણ ધમધમતું હોય, એ આપણને ખબર છે. આપણે તો શું છે કે આપણે ત્યાં તો જ્યારે આવું જમવાનું ચાલતું હોય ને ત્યારે જમતા પહેલાં તો અવાજ હોય, જમતી વખતે પણ અવાજ હોય અને જમ્યા પછી પણ અવાજ હોય. એ જૈનોની ખૂબી છે. બ્રાહ્મણમાં ન હોય. બ્રાહ્મણોને જમતા પહેલા અવાજ બહુ હોય, પણ જેવો લાડુ દાળ પીરસાય અને હર હર મહાદેવ બોલાય, પિન ડ્રોપ સાયલન્સ. આપણામાં નથી એવું. આપણે થોડા આગળ છીએ ને બધા. બોલો ભાઈને, દેવેન્દ્રભાઈને પ્રશ્ન છે. કોણ છે ભાઈ? ગિરીશભાઈ, પ્રણામ. ગિરીશભાઈ, દેવાંગ બોલું. હા, બોલો ભાઈ. મનની વાત હતી, આપણે મન નથી કરીને. તો વિચાર એવું આવ્યું કે જ્યારે આપણે મનનો વિચાર કરીએ છીએ એટલે
આત્માનો ઉપયોગ મનમાં લાગે છે એટલે મનોયોગ જોડાય છે ત્યાં. બરોબર અને ત્યાં ને એટલે બેઝિકલી ત્યાં આપણે જે રૂપસ્થ ધ્યાન હોય કે આત્માનો અનુભવ છે એવું નથી, કારણ કે ઈ મન પૂતગલ સાથે ઉપયોગમાં જોડાયેલું છે, વિચાર એવો આવે છે એવી રીતે. ખરું બટ આવું ધ્યાન ક્યારે પણ કરવું હોય, આવી ધ્યાન અવસ્થા પહોંચવી હોય તો પેલા તો વિચાર તો આવવું પડે ને કે આવું ધ્યાન કરવું હા, છે, આજ્ઞા હા, લેવી છે, આ હા. ધ્યાન કરવું છે. હા ને પછી આલંબન લઈએ કે મૂર્તિ છે, તમે કીધું કે પદ બરોબર કરીએ કે બરોબર એને કરતા કરતા પછી ઈ જ્યારે છૂટી જાય, હમ. that is the final goal. Right. Then એ નિરાલંબન ધ્યાન થયું. હમ બે એમાં બે વસ્તુ છે, સ્ટેપ છે ને. એક સાલંબન ધ્યાન, એમાં આલંબન છે, અને પછી નિરાલંબન ધ્યાન, એમાં આલંબન છૂટી જાય બરાબર. અને ઉપયોગ તમારામાં ચાલ્યો ગયો. ઓકે. બરોબર. હા, ઓકે, ધ્યાન આવે. થેન્ક યુ. લાડુ પૂરી દાળ ભજીયા પણ જમવાનું શરૂ થાય ત્યારે ત્યારે ગહન ચુપ્પી. તેમ વિચાર ક્યાં સુધી? વિચારો દ્વારા બહાર જવાનું પરમાં ક્યાં સુધી? ભીતરી આનંદ ન મળે ત્યાં સુધી. આપણને અંદર કંઈ આનંદ મળતો નથી ને એટલે બહાર ફાંફા મારીએ છીએ મજા કરવા માટે. સમજાણું? હવે અંદરનો આનંદ જો તમને મળ્યો એક વખત, પછી બહાર જાઓ ખરા ફાંફા મારવા? સાહેબ શું દાખલો આપે કે મમ્મી બધું બનાવી આપતી હોય તો છોકરો બહાર ગલ્લે લારી ગલ્લે જાય? હા, અમારે એવું હતું. સમજાણું કઈ? અંદર ઘરે કઈ ના મળતું હોય સરખું એટલે પછી બહાર લારી ગલ્લો શોધે લોકો, હોટેલ વગેરે, રેસ્ટોરન્ટ વગેરે. પછી ઓલો હોલીઓમાં જાય ને બોલીઓમાં જાય. શું કરે? ઘરે બનતું જ ના હોય, ઘરે બનાવતા જ ના હોય, આવડતું જ ના હોય. આ દશા છે આપણી. શીખી જાઓ, ઘરે બધું બનાવો, બહાર જવાની જરૂર જ ના પડે. જો આ સાહેબના શબ્દો કહું છું, મારા શબ્દો નથી, મને ગાળો નહીં દેતા. ના હમ શબ્દા, આ મારા શબ્દો નથી. શબ્દ મારું સ્વરૂપ નથી. શબ્દ તો પૌદ્ગલિક ઘટના. હું અપૌદ્ગલિક જ્યોતિર્મય ઘટના છું. સાહેબ કહે છે ને ઘણી વખત, શબ્દ લેવા ક્યાં સુધી આવશો તમે? થાકી ગયો છું હું, શબ્દ આપી આપીને મારો અવાજ બેસી ગયો છે. એટલે જ સાધક અનાહત નાદ સંભળાય ત્યારે અટકી જતો નથી. એને ખ્યાલ છે કે નાદાતીત શબ્દાતીત તેને બનવાનું છે. આ અનાહત નાદ એટલે અંદરથી હૃદયના સ્તરથી એ નાદ નીકળતો હોય છે, જેને સાહેબે સરખાવ્યું છે. આપણે દેરાસરમાં જે ઘંટ હોય ને, એ ઘંટને એક વખત અથડાય ઉના પર, ઘુમટ ઉપર, અને પછી અથડાવાનું બંધ થાય પછી પણ એ રૂમ 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 એ જે અવાજ સંભળાય ને એને અનાહત નાદ કહેવાય. એટલે આપણા પૂર્વ મહર્ષિઓએ આ નાદ પોતાનો સાંભળ્યો અને એને પછી એની એની પ્રતિકૃતિ આ રીતે દેરાસરોમાં આ ઘંટનાદથી કરી, એવું સાહેબનું કહેવું છે. સમજાણું? ના હમ તન કી ધરણી, હું શરીર નથી, હું છું બોડીલેસ એક્સપિરિયન્સ. આ સાહેબનો પેટર્ન શબ્દ છે. હું માત્ર અનુભવ છું. એક ઝેન આશ્રમમાં એક સમારોહ હતો. ગણમાન્ય અતિથિઓ અને ગુરુઓ મંચ પર બિરાજમાન હતા. એક અતિથિએ જોયું કે બધા વિદ્યાર્થીઓના ખમીસ ઉપર ઓળખપત્ર, આઈડી કાર્ડ હતું. એમાં લખાયેલું બોડીલેસ, ચોઇસલેસ, નેમલેસ.
હે અતિથિ ખુશ થયા. બીજી જગ્યાએ સ્કૂલનું અને વિદ્યાર્થીનું નામ આઈ કાર્ડમાં હોય, અહીં તો શરીર, મન, નામને પેલી પાર જવાનું છે. પરિચય પત્ર ખરેખર આદર્શ કહેવાય તેવું ગણાય. સમારોહ પૂર્ણ થયો. અતિથિઓ એક પછી એક નીકળવા લાગ્યા રેમ્પ પરથી. વિદ્યાર્થીઓ ઊભા રહીને તેમને સન્માની રહ્યા. પેલા અતિથિએ એક વિદ્યાર્થીને જોયો જેના શર્ટ ઉપર આઈ કાર્ડ નહોતું. પૂછ્યું, તારું આઈડી કાર્ડ ક્યાં? સર, કાલે જ એ ખોવાઈ ગયું છે, નવું મેળવી લઈશ, પણ અત્યારે મારા ખિસ્સામાં આવું જ પણ થોડુંક જુદું એક આઈડી કાર્ડ છે. અતિથિ કંઈ બતાવો તો. પેલા વિદ્યાર્થીએ ખિસ્સામાંથી એક પડીકી ખોલી. એમાં રખ્યા હતી રાખ, એશ. સમજાણું કાંઈ? મહેમાને પૂછ્યું, આ શી રીતે આઈડી કાર્ડ? સર, આ સ્મશાનની રખ્યા છે, જેથી મને સતત ખ્યાલ રહે કે હું માટીમાં મળી જવાનો છું. શરીર આદિ ઉપર અહંકાર ના આવે. અતિથિ ખુશ થયા. બોલો. શું કહો છો? આ શરીર જેની ઓળખ અને નામ અને એનું રૂપ, આ બધું એક વખત બોલો જયશ્રીબેન. પ્રણામ ગુરુજી. એટલે આના પરથી તો એમ થાય કે જો કસાયને જીતવો હોય તો આ જ એક વાક્ય યાદ રાખીએ તો બહુ સહજ સરળ થઈ જાય, થોડું તો સહજ થાય. કરેક્ટ. બરોબર છે. ખૂબ ખૂબ સરસ, ખૂબ સુંદર. ખિસ્સામાં એક રાખની પડીકી રાખવાની. હા, ખિસ્સામાં એક રખ્યાની પડીકી રાખવાની અને વારંવાર આપણો હાથ ત્યાં જાય ને એટલે યાદ આવે આપણને કે આપણે આ દશા છે. ધીસ ઇઝ વોટ આઈ એમ. જેનું હું ગર્વ કરું છું દરરોજ અરીસામાં જોઈને એ આ છે. એનું અંતિમ સ્વરૂપ આ છે. સમજાણું? બરોબર છે. મારો પ્રદીપભાઈ. તો ઇઝ અ પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ. જ્યારે વિચારો ચાલતા હોય અને જો આપણે એને જોઈએ વિચારોને, તો એમ કહી શકાય કે આત્મા એ વિચારોને જોઈ રહ્યો છે કે એ પણ મનનો જ ખેલ છે? અત્યારે તો આપણા મનનો જ ખેલ છે આ. વિચારોને જોવા એ પણ, હા, એ પણ મનનો ખેલ છે અત્યારે. પણ એમાંથી તમે અલગ થઈ શકો છો. ઇવેન્ચ્યુઅલી તમને એ પોસિબલ બને છે, શક્ય બને છે. એટલે એમાં કઈ પુરુષાર્થ કરવાનો છે? પુરુષાર્થ કરતા આ સતત આપણા મનની અંદર પાછળ એટ ધ બેક ઓફ યોર માઇન્ડ આ રહેવું જોઈએ. ઓકે, એટલે સહજ થઈ જવું જોઈએ. આ પણ હું નથી એમ. બરોબર. વિચાર નહીં, શબ્દ નહીં. ખાસ કરીને શબ્દ કરતા પણ વિચાર હું નથી ને, એ જો દ્રઢ થાય ને ઘણી ઉપલબ્ધિ છે. એટલે આ દેહના વિચારો ચાલી રહ્યા છે, મન વચન કાયા જે સમૂહ છે. ઓકે. હું કોણ, એ જ સતત આપણે એ જ વિચારવાનું છે. તો આત્મા પોતાને હું જોઈ રહી છે એવી રીતે આત્મા પોતાને સમજી શકે? હા, એ તમે કરી શકો. તમે જ્યારે અરીસાની સામે ઉભા રહો ને ત્યારે તમે એ કરી શકો કે આ જે દેખાય છે એ હું નથી, પણ એનો જે જોનાર છે એ હું છું. બરોબર. એ તમે જરૂર કરજો. આ અભ્યાસ છે. પણ એ વિચારમાં પણ એ જ લગાડી શકાય ને? વિચારમાં પણ એ લગાડી શકાય. ઓકે. વિચાર જે છે એ હું નથી, પણ વિચારને જે જોયે છે એ હું છું. રાઈટ. વિચારનો કરનાર નહીં હો. ના, એ તો પૂતગલનો સ્વતંત્ર પર્યાય છે. પણ એ વિચારને જે જોઈ રહ્યો છે એ હું છું.
આ થોડું અઘરું છે ઓલા ગુરુજીએફનું એક ટેસ્ટ હતો ને એના બરાબર. શિષ્યોને ટેસ્ટ આપતા હતા. તો આપણો કર્મબંધ છે એ જે વિચારો ચાલતા હોય એના ઉપર જે આપણે ભાવ કરીએ કે ન કરીએ એના ઉપર આધારિત થાય. હા, એટલે એ મારા છે એમ જ્યારે માનીએ ત્યારે એ કર્મબંધ છે. રાઈટ. વિચાર તો આવવાના. સંઘની પંચેન્દ્રિય જીવને માટે મનોવર્ણના પૂતગલ પરમાણુ ગ્રહણ કરવા અને છોડવા એનો સતત એનો રહેવાનું અને એને જ વિચાર આપણે કહીએ છીએ. પણ એ વિચાર હું કરું છું કે વિચાર મારો છે એ જ્યાં સુધી ભાવ છે ત્યાં સુધી બંધન છે. અને મને ગમે છે કે નથી ગમતો એ પછી આગળ વધ્યું. પણ એ વિચારનો પણ જોનાર હું છું. બરોબર. તો એનો જો સતત અભ્યાસ થાય. હા, તો તમે એને અલગ કરી શકો. ઓકે. તમને ખબર છે ગુરુજી આપનો પ્રયોગ ખબર છે ને? એ પોતાના શિષ્યોને બોલાવતો હતો, બેસાડતો હતો અને એક ઘડિયાળ આપતો બધાને. બધાની પાસે કાળા ઘડિયાળ હોય ને, તો એ ઘડિયાળની અંદર તમે જે સેકન્ડનો કાંટો હોય ને એને તમે જોયા કરો. એ વખતે તમારે બીજો કોઈ વિચાર નહીં કરો, ખાલી ઘડિયાળના સેકન્ડના કાંટાને જોવાનો. તો લગભગ મોટાભાગના લોકો કરી શકતા હતા. સેકન્ડનો કાંટો સતત જોઈને જોયા કરી શકતા હતા. પછી એમણે એમ કીધું કે હવે તમે એ સેકન્ડના કાંટાને જોનારને જુઓ. સેકન્ડનો કાંટો ફર્યા કરે છે, બરાબર? એને જોનાર છે. એને એ જોનારને તમે જુઓ. તો મોટા ભાગના સાધકો એમાં ફેલ જતા હતા. એકાદ બે ક્ષણ કરે અને પછી તરત આગળ નતા વધી શકતા. કેમ કે જોનારને જોવો, જાણનારને જાણવો એ તો સાધના છે ને. જ્યારે જાણનાર જણાય અને જોનાર દેખાય, દ્રષ્ટિનો દ્રષ્ટા, જે દ્રષ્ટિનો દ્રષ્ટા, જે જ્ઞાનનો જ્ઞાતા, એટલે જ્ઞાયક હું, એ જ્ઞાયક ભાવ અને દ્રષ્ટા, હું દ્રષ્ટા છું. બરોબર. એને જ્યારે જોવે જીવ, એ તમારી દ્રષ્ટિનો દ્રશ્ય બને. અને તમે જે જાણો છો એ જાણનાર તમને જ્યારે જણાય કે તમારા જ્ઞાનનો જ્ઞેય બને, એ સાધનાનો અંતિમ પડાવ છે. ત્યારે ઉપયોગ એકદમ અંદર હોય. ઓકે. ખ્યાલ આવ્યો? હાજી. જો હું કોણ આ બધામાં? સરસ પરિચય હુંનો આવ્યો. ના હમ મનસા, ના હમ શબદા, ના હમ તનકી ધરણી, ના હમ ભેખ, ભેખ ધર નાહી. વસ્ત્ર પણ હું નથી અને વસ્ત્રને ધારણ કરનાર પણ હું નથી. વસ્ત્રને ધારણ કરનાર દેશ, વસ્ત્ર પણ પૌદ્ગલિક ઘટના અને શરીર પણ પૌદ્ગલિક ઘટના. આત્માએ શરીરને ધારણ કર્યું છે. સમાધિ શતક પણ યાદ આવે. જો કપડે ત્યું દેહ, સરસ લય ત્યાં પકડાયો છે. વસ્ત્ર જેટલું તારાથી અળગું છે એટલો જ અળગો તારો દેહ છે. એટલે અમરેન્દ્ર મુનિ કહેતા હતા કે આ પહેરેલું પહેરણ આપણને જેટલું આપણા દેહથી અલગ ભાસે છે એવું જ આપણને દેહ આપણાથી અલગ ભાસે એ જ્ઞાન, એ આત્મજ્ઞાન છે.
એ આત્માનું જ્ઞાન છે, એ સમ્યક દર્શન છે, એ સમકિત છે, એ પરમાર્થ એ સમકિત છે. ખ્યાલ આવે? બોલો. આ પ્રેરણ આ દેહથી કેટલું અલગ છે, કેવું ભાષે છે, ખ્યાલ આવે છે ને? એવી જ રીતે આ દેહ એ પણ અલગ ભાષે પોતાનાથી. એ ભેદ જ્ઞાન છે. બોલો. એક સંગોષ્ઠીમાં મેં ભાવકોને પૂછેલું, વસ્ત્રને તમે તમારાથી અલગ માની શકો એટલું જ અળગું તમારું શરીર તમને લાગે? ત્યારે સામેથી પ્રશ્ન આવ્યો કે આવું કેમ નથી લાગતું? મેં કહ્યું, વસ્ત્રને તમે પહેરો છો, કાઢો છો, આના કારણે દૂરી અનુભવાય છે. પૂનમભાઈનો કે પ્રવીણાનો પ્રશ્ન છે? બોલો ભાઈ. પ્રણામ ગિરીશભાઈ. હા બોલો બેન. હા, હવે આ તમે જે વિચારોની વાત કરી ને જી. એમાં થોડું મને એ થાય છે કે વિચારોની ધારા તો કોન્સ્ટન્ટ ચાલુ જ રહે છે, ચાલુ જ રહે છે. એમાં એક ક્ષણ પણ એનો વિલંબ થતો નથી, રાઈટ? તો પછી આપણે આ જોનારને જોવાની પ્રક્રિયા કેવી રીતના કરી શકીએ? હા, એટલે એનો અભ્યાસ કરવો પડે. તમે શાંત ચિત્તે બેઠા હો જ્યારે, તમારા મનની અંદર જે વિચારો આવે એને પહેલા એ વિચારોને જોવાની તમારે અભ્યાસ કરવો પડે. કયો વિચાર આવ્યો, શું વિચાર આવ્યો? એમાં 3 વસ્તુ હોય કોઈ પણ વિચારમાં. કાં તો કોઈ રાગનું પરિણામ હોય, કાં તો કોઈ દ્વેષનું પરિણામ હોય, અને કાં તો કોઈ અહંકારનું પરિણામ હોય. તો એને જોવો પહેલા કે આ મને રાગ થયો, અહીંયા મને દ્વેષ થયો, અને અહીંયા મારો અહંકાર વિચાર. અહંકારમાં 2 વસ્તુ બને, કાં તો તમારો અહંકાર પુષ્ટ થાય અને કાં તો તમારો અહંકાર ઘસાય. આ બંનેને જોયા કરો. તમે એનાથી અલગ છો, જોનાર અલગ છે. એટલે શું થયું કે તમે એની સાથે ભળતા નથી. જેટલું ભળવાનું ઓછું થાય એટલું જોવાનું વધારે થાય, અને જેટલું જોવાનું થાય એટલું એ તમારાથી અલગ થઈ જાય. જો આ રૂમાલ છે, બરોબર, હેન્ડકરચીફ. હું એને ક્યારે જોઈ શકું કે મારાથી જુદો છે, મારાથી જુદી વસ્તુ છે ને, અલગ છે, બરોબર ને? ત્યાં સુધી હું એને જોઈ શકું ને. અચ્છા, તમે કોઈ વખતે આંખમાં ટીપું નાખ્યું હોય કોઈ દવાનું, તો તમને ક્યાં સુધી દેખાય? એ આંખમાં જ્યારે નાખતા હોય ત્યારે, જ્યાં સુધી એ તમારી આંખને સ્પર્શ ન થાય ત્યાં સુધી તમને એ ટીપું દેખાય. બરાબર? જેવું તમને સ્પર્શ થયું એ દેખાતું બંધ થઈ જાય. ખ્યાલ? હવે એને રિવર્સ કરો કે તમને જ્યાં સુધી સ્પર્શે છે ત્યાં સુધી તમે એને જોઈ નહીં શકો અલગ, અને તમે એને જોવાનું શરૂ કરશો તો તમારાથી અલગ થઈ જશે. ઓકે, આ અભ્યાસ છે, આ સાધના છે. બહુ 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 કઠિન લાગે છે આ બધી સાધના. કઠિન છે કેમ કે આપણો અભ્યાસ નથી. તો શાંત રીતે 10 મિનિટ 15 મિનિટ બેસવાનું. તમે સામાયિક કરો ને જ્યારે, ત્યારે 10 મિનિટ આવી કાઢવાની. મારે માત્ર ખાલી શાંતિથી બેસી અને જોવું છે, મારા વિચારોને મારે જોવા છે. જે વિચારો આવે સારા ખોટા એવું નહીં વિચારવાનું, એનાલાઇઝ નહીં કરવાનું, એનું વર્ગીકરણ નહીં કરવાનું. એમાં આપણને ધાર્મિક વિચાર કઈ આવે કોઈ પણ આવે ખાલી જોવાનું છે. હા, એને બી જોવાના. ધાર્મિક આવ્યા માટે સારા અને સંસારના આવ્યા માટે ખોટા એવો વિચાર નહીં કરવાનો, માત્ર જોવા છે. આમાં આપણે શું કરીએ છીએ, ઘણી વખત સારા વિચાર આવે તો આપણને એમ લાગે મારા સારા વિચાર મને આવ્યા, એટલે આપણો અહંકાર ઉછળે. ખરાબ વિચાર આવે તો આપણે અમારે કેમ ખરાબ વિચાર આવે, ત્યાં આપણો અહંકાર ઘસાય. એક વખત રાગ થાય, એક વખત દ્વેષ થાય.
હમ, એવું નહીં કરવાનું. ખાલી માત્ર જોવાના છે. હમ, હું માત્ર દ્રષ્ટા છું. હમ. ખ્યાલ આવે? Yeah. જે વિચાર આવ્યો એને જ જોયો. ખાલી આટલું 10 મિનિટ સામાયિકની અંદર આ ધ્યાન કરવાનું. Okay. નો મોર દેન ધેટ. હમ, અને જેવો અભ્યાસ થશે ને એટલે તમે પાછું એને તમે તમારા આખા જીવનની અંદર તમે વણી શકશો. okay. એટલે પહેલા આપણે પહેલા જોવાનો અભ્યાસ વધારે કરવાનો. ઓબ્ઝર્વ. હમ. અભિપ્રાય નહીં. અભિપ્રાય નહીં. હા. આ સારું, આ ખોટું, આ બરોબર, આ બરોબર નહીં, કોઈ અભિપ્રાય નહીં. ખાલી જોવાનું. ઓકે. એક વખત તમને જોવાની ટેવ પડશે ને પછી તમારા વિચારો તમે જોઈ શકશો. અને જેવા તમે વિચારો જોશો એટલે વિચારો અલગ થઈ જાય. ઓકે. તમને લાગે ને આ મારો વિચાર છે એટલે તમે વળી ગયા આમાં, પછી તમે જોઈ ના શકો એને અલગ ના કરી શકો. પણ અલગ કરવા માટે એને માત્ર જોવા છે. એને સારા ખોટા એવો અભિપ્રાય નહીં, એવું કોઈ વર્ગીકરણ નહીં. ઓકે. અને આ સાધના છે. ઓકે. 5 મિનિટ 10 મિનિટ સામાયિકની અંદર આ સાધના કરવાની. ઓકે. જો નવકારવાળી ગણી ને આપણે, હા, તો નવકારવાળીની અંદર જે મણકો હોય ને એ મણકા ઉપર બરોબર ધ્યાન કરવાનું. ઓકે. અને મણકાને જ જોવાનું, બીજી કોઈ વસ્તુ જોવાની નહીં, બીજી કોઈ વસ્તુ વિચારવાનું પણ નહીં. એ મણકા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી દેવાનું. અને પછી ધારો કે આપણે નમો અરિહંતાણનું પદ કરતા હોઈએ આપણે ખાલી એક જ પદ લેવાનું, આખો નવકાર મંત્ર નહીં. ઓકે. નમો અરિહંતાણમ બોલો ને જયારે ન બોલો ને તો ન તમને સંભળાવવો જોઈએ. મો બોલો તો મો તમને સંભળાવવો જોઈએ. બોલો તમને સંભળાવવો જોઈએ. મનમાં બોલો છો તમે પણ તમને સંભળાવવો જોઈએ. રી બોલો તો રી તમને સંભળાવવો જોઈએ. આ રીતે તમે આખી 108 વખત નમો અરિહંતાણમ બોલવાનું. ઓકે. અને જે ભગવંત આ કરતા સમજાણું. પછી જો તમારું કોન્સન્ટ્રેશન, તમારો વિચાર ક્યાંય નહીં ભાગશે નહીં. ઓકે. અત્યારે શું થાય છે કે આપણે નકારવાળીના મણકા આમ ગણાય જાય અને વિચારો ક્યાંય ને ક્યાં જતા રહે. એટલે હવે આ રીતે કરવાનું. એક જ પદ લો તમે, આખું નકાર બી નહીં, એક જ પદ. અને 108 વખત. અને જેવું જ ચુકાય સ્ટાર્ટ અગેન ફરીથી. ઓકે. કદાચ એક સામાયિક બી થઈ જાય એમાં. થઈ જાય. હા, એવું થાય. તું ટ્રાય કરજે, પછી મને કહેજે. ચોક્કસ. બરોબર. થેન્ક યુ ગિરીશ. બોલો પ્રદીપભાઈ. ગિરીશભાઈ, આપણે જ્યારે વિચારોને જોતા હોઈએ ગમા અણગમા વગર, ત્યાં સુધી આપણે કાર્બન વર્ગના ભાવનું નિમિત્ત નથી આપતા બંધાવવા માટે, એમ નહીં? ઓકે. પણ જેવો અંદરથી જે ભાવ કર્યો, ગમાનો કર્યો કે અણગમાનો કર્યો, ત્યાં તમે નિમિત્ત આપી દીધું. ત્યાં તમે આપી દીધું ને ઇન્વિટેશન આપી દો કે આ બંધાવો ને તમે આવકાર આપી દો છે. એને તો એને તૈયાર ઉભા છે ત્યાં બાપડા. એ શું કરે? એ તો આજ્ઞાકીય જ છે. આજ્ઞાકીય એકદમ. કંઈક તો શીખીએ આપણે એમનામાંથી. જો ના હમ શબ્દા, ના હમ ધન કી ધરણી, હું શરીર નથી. એમાં થઈ ગયું. પછી અતિથિ ખુશ થયા. હું કોણ? સરસ પરિચય હું નો આવ્યો. ના હમ મનસા, ના હમ શબ્દ, ના હમ ધન કી ધરણી, ના હમ ભેખ ધર નાહી, વસ્ત્ર પણ નથી. પછી શું કે છે જો, વસ્ત્રને તમે પહેરો છો, કાઢો છો,
આના કારણે દૂરી અનુભવાય છે. શરીર સાથે પણ આ જ અનુભવ કરવો હોય તો દેહ ભાવને, દેહાધ્યાસને વારંવાર દૂર કરવો જોઈએ. હું એટલે શરીર નહીં, નહીં, નહીં. બરાબર. બીજો આવો જ પ્રશ્ન મેં બીજી સંગોષ્ઠીમાં પૂછેલો. અગણિત જન્મોમાં ઘણા બધા દેહો આપણે બદલ્યા. કીડીનો દેહ પણ મળ્યો અને હાથીનો પણ મળ્યો. શરીરોની આ બદલાહટ વચ્ચે પણ હું શરીર છું આ ભાવ કઈ રીતે રહી શકે? જવાબ તમે કહેલું. આત્મા પછીનું તત્વ છે શરીર. નેક્સ્ટ ટુ આત્મા એ શરીર. આત્મતત્વ ન પકડાય ત્યાં સુધી તમે તમારા હુંને દેહની, દેહ ભાવની ઠીંટી ઉપર ટાંગો છો. બરાબર. આપણું હું ક્યાંક તો ટીંગાવવું જોઈએ ને. આત્મા પર તો ટીંગાતું નથી. એટલે નેક્સ્ટ ટુ આત્મા ઇઝ દેહ. તો ના હમ કરતા કરણી, આ અઘરું આવે છે. હું કરતા નથી તો ભાઈ થાય છે કેમ? પ્રશ્ન આવે ને. ઘણા બધા મને આ પ્રશ્ન કરે કે જો અમે નથી કરતા તો કઈ થતું જ નથી. કેટલા બધા દ્રષ્ટાંતો આપ્યા છે, કેટલા બધા ઉપમાઓ આપી, અને તોય આ બેસતું નથી કોઈને. બોલો. એ થવાનું હતું માટે થયું, તમે નથી કર્યું એ ઘણી રીતે સમજાયું, પણ હજી પણ એ બેસતું નથી. બોલો. જો હું કરતા નથી. વૈભાવિક કોઈ પણ કાર્યનું કર્તૃત્વ મારી પાસે નથી. વૈભાવિક એટલે પોતાના સ્વભાવથી બહાર નીકળી અને જે કરવું તે. અને સ્વભાવમાં શું કરતાપણું છે? સ્વભાવમાં કરવાપણું શું છે? પરમાર્થથી આત્મા પોતે પોતાના સ્વભાવનો કરતા છે. બરોબર. ત્રણ પ્રકારે કીધું ને ભગવાને જીવનું કરતાપણું. યસ. કયા પત્રમાં છે? બોલો. છે કોને ખબર? છ પદનો પત્ર છે ને, 493 છે ને. જીવનું કરતાપણું શ્રીજીને 3 પ્રકારે પ્રરૂપ્યું. બરાબર. યસ. એમાં પરમાર્થથી સ્વભાવનો કરતા છે. સ્વભાવનો કરતા એટલે પોતાના જ્ઞાન દર્શન રૂપ જે સ્વભાવ છે એનો. હું જે જાણું છું અને હું જોઉં છું, એ હું જાણું છું, હું જોઉં છું, એ હું પોતે ચૈતન્ય શુદ્ધ સ્વરૂપ, મારું આત્મ સ્વરૂપ, ત્રિકાળ શુદ્ધ. એનું કાર્ય શું? તો જાણવા રૂપ અને જોવા રૂપ. ખરું? તો એ સ્વભાવનો કરતા હું છું. અને બીજું અનુપચારપણે બદ્ધ કર્મ. અનુપચરિત. અનુપચરિત. એટલે દ્રવ્ય કર્મનો કરતા છે. અનુપચરિત એટલે વાસ્તવમાં, કેમ કે એ દ્રવ્ય કર્મનો કરતા બને છે અને એ કર્મનો ભોગતા પણ બને છે. માટે અને બાકી ઘર નગર આદિનો
ઉપચારથી કરતા હશે, બરોબર. ખરેખર કરતા નથી. કેવા પુરુષ? ત્રણ પણ કરે. અહીંયા શું કહે છે? એટલે કહે છે કે વૈભાવિક કોઈ પણ કાર્યોનું કર્તૃત્વ મારી પાસે નથી. તો પછી ભોજન આદિની ક્રિયા એ મારી કેવી રીતે કહી શકાય? હું કરું છું એમ કેવી રીતે કહી શકાય? હું ભોજન કરું છું એમ કેવી રીતે કહી શકાય? શરીર ભોજન કરે છે. એ ક્રિયા આદિ શરીરની છે, હું નથી કરતો. સાધક કઈ રીતે જમે? એ સમયે સાધકનું શરીર ખાવાની ક્રિયા કરે. સાધક કોઈ સ્તવનાની પંક્તિમાં મનને જોડી દેશે. એ ત્યાં મનનો એ રીતે ઉપયોગ કરે છે પોતાને એ ક્રિયાથી અલગ કરવા માટે. સમજાયું? ત્યાં જો એ એમ કારણ કે વિચાર બી એ પૌદ્ગલિક છે, એ પોતાનું સ્વરૂપ નથી. પણ એ વિચાર કરે છે એ શાના માટે? એનો ઉપયોગ કરે છે. વિચારનો ઉપયોગ કરી અને ખાવાની ક્રિયાની અંદર પોતાનું જે પોતે ડૂબી જાય છે એનાથી અલગ કરવા માટે વિચારનો આશ્રય લે છે. બાકી હકીકતમાં તો વિચાર પણ પૌદ્ગલિક છે. જો તમે તમારામાં ડૂબી ગયા તો તમારે વિચાર બી ના કરવો પડે. સમજાયું આ વાત? યસ. બોલો પ્રદીપભાઈ. તો ગિરીશભાઈ, જે વિચારો જે છે એ બાહ્ય અને આંતરિક નિમિત્તોનું ફળ છે. ફળ? વિચારો, હા, વિચારનું ઉદ્ભવ સ્થાન શું? હા હા કોઈ પણ નિમિત્ત વિચારોની શૃંખલા ચાલ્યા કરે. એ મનોવર્ગણાના પૂતગલ પ્રમાણોને જીવ ગ્રહણ કરીને છોડે છે. એ મનનું કાર્ય સતત ચાલ્યા કરે છે. પણ એ બાહ્ય અને આંતરિક નિમિત્તોને આધીન છે. હા, કેમ કે વિચાર જે છે ને એ વિચાર ઇઝ ડિપેન્ડન્ટ ઓન. ખરું? યસ. તમે વિચાર શૂન્ય ક્યારે બનો? કે નિમિત્તોને તમે સર્વથા ત્યાગ કરો. રાઈટ. તમારો ઉપયોગ જ્યારે સ્વમાં ડૂબે ત્યારે તમને વિચાર નથી, એ વિચાર શૂન્ય થશે. ખરું? તમે કનેક્શન તોડી નાખ્યું. તમે એ વખતે તમે શું કર્યું કે બહારના જે નિમિત્તો હતા અને અંદરના જે ઉદયોના નિમિત્તો હતા એ બંને સાથેનું ત્યાં તમે જોડાણ તોડી નાખ્યું, સંબંધ તોડી નાખ્યો. એટલે શું થયું? તમે વિચાર શૂન્ય બની ગયા. પણ એ પહેલા તમારે વિકલ્પ શૂન્ય બનવું પડે. ખ્યાલ આવ્યો? વિચાર જે છે એ સતત ઉદ્ભવતી ઘટના છે. બરાબર? એનાથી બહુ ડરવાનું નથી. પણ એ વિચાર પર જે રાગદ્વેષ અહંકારના વિકલ્પો આવે છે એ વિકલ્પો એનાથી પાછા ફરવાનું છે, એનાથી ડરવાનું છે. સમજાણું? યસ. એટલે એ એકબીજાને પુષ્ટિ આપે છે. વિકલ્પમાંથી વિચાર ને વિચારમાંથી વિકલ્પ. એવું એટલે નહીં, વિકલ્પ એ વિચાર ઉપર નો એક એની જ પેદાશ. વિચાર ના હોય તો વિકલ્પ ના હોય, અને વિકલ્પ ના હોય તો વિચાર ના હોય એવું ના બને. વિકલ્પ ના હોય અને વિચાર હોઈ શકે. એને સાહેબજી છૂટો છવાયો વિચાર કહે છે. ઓકે. કે જેની પરંપરા નથી ચાલતી. વિકલ્પો શું કરે છે? તમને વિકલ્પો પરંપરા સર્જે છે. ખ્યાલ આવે?
ઓકે, આપણે એમ માને છે કે વિચારોની પરંપરા છે. ના, વિચારોની પરંપરા નથી, વિકલ્પોની પરંપરા છે. અને ઉદ્ભવે છે અહંકારમાંથી. ખોટા હુંની આ પેદાશ છે. તમને જો સાચું હું તમને પકડાઈ જાય તો ત્યાં ન વિકલ્પ ન વિચાર. સમજાણું? હાજી. જો અહીંયા બે દાખલો આપ્યો છે. બોસ નોકરને કહેશે પાણી લાવ. નોકર ફ્રીજ પાસે જશે ત્યારે બોસ એની પાછળ જવાનું ખરો? ના, કારણ પાણી લાવવાનું કામ નોકર કરે છે. એ જ રીતે શરીર ભોજનની ક્રિયા કરી રહ્યું છે. કોળિયો કાન, નાક કે આંખમાં નહીં જાય એની મારી ગેરંટી. ત્યારે મન ઉપયોગ શા માટે ત્યાં જાય? ના હમ કરતા કરણી. હું ભોજનની ક્રિયાનો કરતા નથી. હા બોલો પુષ્પાબેન, મમ્મી બોલો. પ્રણામજી જયેશભાઈ, મને પ્રશ્ન નથી થતો, પણ આ બંને તમે કીધું ને વિચાર ને વિકલ્પ, એ કેવી રીતે જુદા કેવી રીતે પાડવાની સમજાતું નથી મને. જો જે વખતે તમને વિચાર વખતે અહંકાર, રાગ અને દ્વેષ, અહંકારમાં શું થાય? ક્યારેક તમારો અહંકાર પોસાય અને ક્યારેક તમારો અહંકાર ઘસાય. આ બેમાંથી એક વસ્તુ બને. અને કાં તો તમને રાગનો ભાવ થાય, કાં તો તમને દ્વેષનો ભાવ થાય. અચ્છા, હવે આની અંદર એના માટેના જે નિમિત્તો જે છે એ 3 છે. કાં તો કોઈ વ્યક્તિ હોય, કાં તો કોઈ વસ્તુ હોય, કાં તો કોઈ સંજોગ હોય. આ 3ને કારણે તમને એના વિચાર આવે અને એના ઉપરથી વિકલ્પ આવે. વિકલ્પ ઊભો થાય. આ 3 તમને સામે મળે, કાં તો તમને ગમે એ વિકલ્પ થયો, કાં તો તમને ન ગમે એ વિકલ્પ કહેવાય, કાં તો તમારો એ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિથી તમારો અહંકાર ઉછળે તો એ બી વિકલ્પ થયો, અને કાં તો તમારો અહંકાર ઘસાય તો એ બી વિકલ્પ થયો. ખ્યાલ? બરાબર. પણ ધારો કે કોઈ વ્યક્તિ આવી સામે, કોઈ વસ્તુ આવી કે કોઈ પરિસ્થિતિ આવી, તમારો કોઈ અભિપ્રાય જ ન હોય તો વિચાર આવે તમને, છૂટો છે, હવે વિચાર આવી ગયો, પણ વિકલ્પ નહીં. વિચારથી બહુ ડરવાનું નથી. વિકલ્પ આવે તો ડરવાનું છે. વિકલ્પ તમને નુકસાન કરે છે. કર્મબંધ વિકલ્પથી છે. નિર્વિકલ્પ ઉપયોગમાં નહીં કર્મનો ચારો. સમજાયું? કે એમ ના કીધું કે નિર્વિચારની અંદર કર્મ નથી, ત્યાં નિર્વિકલ્પ કીધું. સમજાયું? આપણી સાધના જે છે ને એ નિર્વિકલ્પતાની સાધના છે. બરાબર. અને 7મા ગુણસ્થાનકની અંદર પણ શ્રેણી માંડે છે ને, એ પણ નિર્વિકલ્પ દશા છે, નિર્વિચાર દશા નથી. નિર્વિચાર દશા તો 13મા ગુણસ્થાનકે છે. ભગવાનને હોય, કેમ કે મન નથી ત્યાં અમને. સમજાણું? સમજાણું. જ્યાં સુધી મન હોય ત્યાં સુધી વિચાર હોવાના. વિચારથી ડરવાનું નથી, વિચારથી ડરવાનું નથી, પણ વિકલ્પથી ડરવાનું છે. વિકલ્પથી ડરવાનું છે. બરાબર? સમજાય. થેન્ક યુ ગિરીશભાઈ. જો ના હમ કરતા કરણે, હું કરતા પણ નથી, કાર્ય પણ નથી.
કાર્ય કેમ નથી? મેં કંઈ કર્યું હોય તો કાર્ય હોય ને. મેં કંઈ કર્યું જ નથી તો પછી કાર્ય ક્યાંથી હોય? એટલે અભિમાન જતું રહ્યું, અહંકાર જતો રહ્યો. ખ્યાલ આવે? આપણે તો શું છે, કંઈ બી કર્યું તો મેં કર્યું, મેં કર્યું, મેં કર્યું, આ ભાવ અંદર સતત ચાલ્યા કરે. સાચી વાત છે, એકદમ સાચી વાત છે. અહીંયા ડુઈંગ ખરી પડ્યું, માત્ર બીઈંગ છે. મારું અસ્તિત્વ માત્ર ભીતરની યાત્રામાં માત્ર મહાન માનવું છે. જસ્ટ એન્જોય યોર સેલ્ફ. બીજાને બતાવવાની ક્યાં જરૂર છે? બીજાને કહેવાની પણ ક્યાં જરૂર છે? તમે તમારામાં ડૂબો, તમારામાં રહ્યો, આનંદ જ આનંદ છે. કર્તૃત્વ નથી તો કાર્ય ક્યાંથી આવશે? બરાબર. પછી કે છે અહીંયા, હવે ઇન્દ્રિયોની વાત આવી. ના હમ દર્શન ના હમ ફરસન રસન ગંધ કછું નાહી. હું શરીર નહીં તો હું ઇન્દ્રિય પણ નહીં. ન કંઈ આંખોથી જોવાનું, ન કંઈ હાથ વડે સ્પર્શવાનું, નથી ભોજ્ય પદાર્થોનો રસાસ્વાદ લેવાનો, કે નથી કંઈ સૂંઘવાનું. તમને એવા ઘણા એવા કોઈક માણસો મળે તમને કે તમારે સામું જોતા હોય પણ તમારે સામું ના જોતા હોય. જોયા છે? તમને લાગે કે તમારે સામું જોવે છે અને તમારે સામું જોતા જ ના હોય. તમે તમારા વિચારોમાં ખોવાયેલા હો, તમને સામે કોઈ મળે અને પસાર થઈ જાય, પછી તમને ફોન ઉપર એમ કે તમે તો દેખાતા નથી હમણાં. અરે ભાઈ, હમણાં તો તને જોયો તમે. ના ભાઈ, મને તો કંઈ ખબર નથી તું કે તમે તમારા વિચારમાં ખોવાયેલા હતા. બને કે નહીં? એમ શું જોવાનું આંખોમાંથી? કાંઈ જોવાનું નહીં. જો સાધના અવસ્થામાં પણ મન કેવું તો સ્વભણી ઢળેલું હોય છે કે સાધકના આંખ કાન ખુલ્લા હોય, કોઈ દ્રશ્યો આંખની ડેલી કે કોઈ શબ્દો કાનની ડેલી આવી જાય તો એમને ભીતર પ્રવેશ મળતો નથી. ભગવાનની પ્રતિમા આપણને શું બતાવે છે? ભગવાનની આંખો ખુલ્લી છે, ખરું? ભગવાનના કાન ખુલ્લા છે, બરોબર? ભગવાનનું મોઢું બંધ, ભગવાનના પગ મળીને બેસી ગયા છે, હાથ ઉપર હાથ મૂકી દીધા છે. બોલો, આટલું કરવાનું છે. ખાલી જોવાનું ને ખાલી સાંભળવાનું, નહીં બોલવાનું, નહીં વિચારવાનું, નહીં કંઈ કરવાનું, નહીં કંઈ જવાનું. બોલો, કેવી મજા! આ જ લયમાં પરમ પાવન તશ્વૈકારી સૂત્ર કહે છે, નય દિઠ્ઠમ સોમ સબ્બમ ભિક્ષુ અખાઉ મરી હઈ. કોકે પૂછ્યું મુનિરાજને, હમણાં પેલા ભાઈ કંઈક બોલતા હતા, શું બોલતા હતા? મુનિરાજ સ્વાધ્યાયમાં એવા લીન હતા કે કોણ શું બોલેલું એ એમના ખ્યાલમાં જ નથી હોતું. આપણે ઘણા બધા સ્વાધ્યાય સાંભળે છે ને, એ બધાને એવું હોય છે સ્વાધ્યાયમાં શું બોલાવાનું, તો કે અમને કંઈ ખબર નથી, અમે તો અમારામાં લીન હતા. બરોબર? નહીં સમજાણું. એમ જ છે ને? હા હા કે ના? તો એ કહે છે કે હા કંઈક બોલતું હતું પણ મને કંઈ ખ્યાલ નથી. એવું જ ને? આ કોઈક બેસીને કંઈ ઝૂમ પર બોલતું હતું પણ મને કંઈ ખ્યાલ નથી શું બોલતું હતું. એવા ને? એટલે સાહેબ કહે છે કે તમે બધા નિરુપદ્રવી છો, હે ને? સમજાય એટલું સમજજો, ના સમજાય તો કઈ વાંધો નહીં. આવું જ દ્રશ્યોના સંદર્ભમાં બને.
સંત કબીરના વિરોધીઓએ સંત ભ્રષ્ટાચારી છે એવા આક્ષેપો લગાવ્યા. કોઈ ભાડુતી બાઈ પાસે ખરાબ બોલાવડાવ્યું સંત માટે. ગામના અગ્રણીઓ સંત પાસે ગયા. કબીરજી સાળ પર કપડાં વણે છે. થોડે દૂર બેઠેલ ગ્રામજનો ઠપકાના શબ્દો બોલી વિદા થયા. આ બાજુ પેલી બાઈને પૂરા પૈસા ન મળ્યા તો તેણીએ કહ્યું કે સંતો શ્રેષ્ઠ પુરુષ છે. આ લોકોને કહેવાથી મેં પૈસાના લોભમાં ખોટો આક્ષેપ મૂકેલો. અગ્રણીઓ માફી માંગવા આવ્યા ત્યારે સંત રામ નામનું જપ કરતા અગ્રણીઓ નજીક આવ્યા. એમણે દિલગીરી સાથે માફી માંગી. સંત કે શેની માફી? કાલે અમે તમારા માટે બરોબર નહીં બોલ્યા ને? સંત હસતા હસતા કહે, મને તો કંઈ ખબર નથી. કાલે તમે આવેલા, કંઈક બોલતા હતા. મારે ત્યાં ઘણા લોકો જપ કરવા આવે છે. હું સમજુ કે તમે રામ રામનું જપ કરતા હશો. અચ્છા, મનમાં કંઈ રાખતા નહીં. ના હમ દર્શન ના હમ ફરસન રસન ગંધ કછુ નાહી આનંદ ઘન ચેતનમય મૂર્ત બાર બાર બલી જાહી. ચૈતન્ય મૂર્તિ આનંદ ઘનનો એક સેવક પણ બળભાગી છે. હવે જો પરમાત્માના રૂપાતીત સ્વરૂપને શબ્દબદ્ધ અહીં કરાયું છે. આમ તો છે રૂપાતીત, પણ છતાં શબ્દથી એને વર્ણવવું હોય તો એને નેગેટિવથી આપણે વર્ણવી શકીએ. આ નથી, આ નથી, આ નથી, આ નથી. અલખ, અલક્ષ્ય, અગોચર, ગોચર ઇન્દ્રિયોથી ગોચર નથી. અજ, જન્મ નથી જેનો. અવિનાશી, જેનો વિનાશ પણ નથી. અવિકારી, નિરુપાધિ, કોઈ ઉપાધિ નથી એને. પૂર્ણ, સંપૂર્ણ છે, કોઈ વાતે અધૂરો નથી. બ્રહ્મ, ચિદાનંદ સાહિબ, ધ્યાઉ સહજ સમાધિ. કેવા છે પરમાત્મા? અલક્ષ્ય, જલ્દી લક્ષ્યમાં આવે એવા નથી. અલખ, બુદ્ધિ દ્વારા જેનો પાર ન પામી શકાય એવું એ પરમ તત્વ છે. પછી અગોચર, ઇન્દ્રિયોની ત્યાં કોઈ પહોંચ નથી. રૂપ છે જ નહીં તો આંખ શું કરશે? અરૂપીને તો ધ્યાન દ્વારા જ અનુભવી શકાય, જોઈ ન શકાય, અનુભવી શકાય. અજ અને અવિનાશી, પરમાત્માને હવે જન્મ નથી ધારણ કરવાનો, ન કોઈ કાળે એ તત્વનો વિલય થવાનો છે. એટલે હવે એ અવિનાશી છે અને હવે ક્યારે પણ એ જન્મ નથી લેવાના. અવિકારી, રાગ દ્વેષ આદિ વિકારોને પ્રભુએ જળમૂળથી નષ્ટ કર્યા છે. પછી નિરુપાધિ, પ્રભુએ અકર્મા, કર્મરૂપ ઉપાધિ એમને નથી હવે. પૂર્ણ બ્રહ્મ, પૂર્ણ આત્મવૈભવ પ્રભુ પાસે છે. અકલ્પ્ય, આનંદની ધારામાં વહી રહેલ છે એ પરમ તત્વ, આપણે જેની કલ્પના ન કરી શકીએ એવો આનંદ. ચિદાનંદ સાહિબ, જ્ઞાન અને આનંદથી યુક્ત છે પરમાત્મા. ત્યાં સહજ સમાધિ. આવું ધ્યાન પરમાત્માનું કરીએ ત્યારે આપણે સહજ રીતે સમાધિ લાગી જાય. સહજ સમાધિ રસમાં ડૂબેલ આવા પરમાત્માનું હું ધ્યાન કરું છું. શેના માટે ધ્યાન કરવું છે? મારે પણ એવું પદ પ્રાપ્ત કરવું છે. યોગીઓ થોડી ક્ષણો માટે સમાધિમાં રહે છે. પ્રભુ તો શાશ્વતીના લયમાં સ્વમાં જ મગ્ન છે. પ્રભુનો ઉપયોગ માત્ર સ્વરૂપ સ્વગુણમાં જ હોય છે. પ્રભુ સર્વજ્ઞ હોવાથી જગતના તમામ દ્રશ્યો પ્રભુના જ્ઞાનમાં પ્રતિબિંબિત થયા કરે છે, પણ પ્રભુ તો સ્વમાં જ લીન છે. સહજ સમાધિ રસને માણી રહ્યા છે પ્રભુ. બરોબર? ધ્યાન, આવા પ્રભુનું ધ્યાન હું કરું છું. એને રૂપાતીત ધ્યાન કહેવાય. ધ્યાન એટલે અનુભવ. ધ્યાનનો નિષ્કર્ષ અનુભવ છે. જે ધ્યાનથી જો અનુભવ પ્રાપ્ત ન થાય
તો એ ધ્યાન નથી. કેમ કે ધ્યાન પછી તરત જ કાયોત્સર્ગ મૂક્યો. એનો અર્થ છે કે આત્મા અને કાયા, આ દેહ, એ બેને અલગ કરી નાખી ધ્યાનના પ્રતાપે, ધ્યાનના પરિણામે. આ અનુભૂતિની ધારામાં કઈ રીતે જવાય એનું માર્મિક ચિત્રણ હવે આવે છે. શું કે છે? ચિદાનંદ ઘન કેરી પૂજા. હું ભગવાનની પૂજા શાના માટે કરું? નિર્વિકલ્પ ઉપયોગ. આત્મ પરમાત્મને અભેદે નહીં કોઈ જડનો જોગ. કોઈ જડ વસ્તુની સાથે એનું જોડાણ નથી. ચિદાનંદ ઘન, ચિત્ત એટલે જ્ઞાન અને આનંદ, ઘન એવા પ્રભુની ભક્તિ, એમાં કંઈ છિદ્ર નથી. કોઈ એક પરને અંદર દાખલ થવા માટે કોઈ છિદ્ર નથી જેનો, એવો ઘન આત્મા છે. આનંદ ઘન, ચિદાનંદ ઘન, સોલિડ. ભક્તિ ધ્યાન થશે નિર્વિકલ્પ ઉપયોગથી. જ્યારે આપણા વિકલ્પો શમી જશે, નિર્વિકલ્પ બનશું, ત્યારે આપણને આ ધ્યાન લાગશે. ઉપયોગને નિર્વિકલ્પ બનાવવો છે. વિકલ્પો દ્વારા જ વિભાવો ઉત્તેજિત બને છે. આ એક સમજવા જેવી વાત છે. મને લાગે આપણે આને આવતી વખતે રાખીએ. થોડુંક સમજવા જેવું છે. થોડુંક જ છે, પણ આજે પૂરું નહીં થાય. ભલે સાહેબ. 54 પર આપણે છે સરખી રીતે લઈશું, સમજવા જેવું છે. બરાબર? ચાલો. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્મણમ જૈનમ જયતિ શાસનમ. સદગુરુ દેવ કી જય. મહાવીર સ્વામી ભગવાન કી જય. જય જિનેન્દ્ર. એનાઉન્સમેન્ટ કરવાનું કહી દો. 3 નવકાર ભણી લેજો, અને જેને ક્લાસ હોય એ પેલા હાથ ઊંચો કરો, પછી જેને ઉતાવળ હોય હાથ ઊંચો કરજો, અને પછી બાકીના. મહેશભાઈ, શિબિરની બી વાત કરી લો. શિબિરની અમે આગળ વાત કરી, પણ હમણાં કરી દઈએ. એ વાત એવી રીતે કરી કે અઠવાડિયામાં આવે છે બધાને વાંચવાનું શરૂ કરી દેવાનું છે, અને જેને પીડીએફ કે કાંઈ ન મળ્યું હોય તો કહેજો, મોકલશું. પ્રશ્નો કઈ હોય તો લખીને મોકલી આવે. પ્રશ્ન માટે પણ ગૂગલ ફોર્મ યોગેશભાઈ બનાવી છે, અને એ પણ મોકલી છે. તેમાં લખીને મૂકશો તો આપણે ગિરીશભાઈને અગાઉથી પહોંચાડશું. ઓકે. નરેન્દ્રભાઈ, જય જિનેન્દ્ર. સાતામાં ગિરીશભાઈ, સાતામાં રહેજો. પુષ્પાબેન. જય જિનેન્દ્ર. પુષ્પાબેન. જય જિનેન્દ્ર. ગિરીશભાઈ સાતામાં છો? હા, બસ બરોબર છે. સાતામાં રહેજો. હાજી. વંદન કરું છું. પ્રદીપભાઈ શાહ ફ્રોમ ટોરન્સ. સાતામાં. હા, બરોબર છે ભાઈ. થેન્ક યુ. યોગેશભાઈ સૌરભબેન. યોગેશ સાતામાં. દેવગુરુ પ્રસાદ, તમે સાતામાં? પ્રણામ કરું. સાતામાં રહેજો. જસુભાઈ. હાજી. જય જિનેન્દ્ર. ગિરીશભાઈ સાહેબ. જય જિનેન્દ્ર જશુભાઈ. સાતામાં છો ને? હા, દેવગુરુ પ્રસાદ. તમે સાતામાં ને? હાજી, સાતામાં રહેજો. હું સાહેબ. હાજી. ઈલાબેન. જય જિનેન્દ્ર. ગિરીશભાઈ, પગે લાગુ છું. સાતામાં છો? હાજી. હવે બાકી બધા હાથ ઊંચા કરજો. નવીનભાઈ. નવીનભાઈ ગાંગર. જય નવીનભાઈ. હર્ષાબેન. જય જિનેન્દ્ર. હર્ષાબેન. જય જિનેન્દ્ર. પ્રણામ ગિરીશભાઈ.
તબિયત કેમ છે? બરાબર ને? બસ બરોબર બેન. તબિયત સાચું છું. રંજનબેન. પ્રણામ ગિરીશભાઈ, પગે લાગુ છું. જય જિનેન્દ્રબેન. રેખાબેન. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, સાતામાં છો? જય જિનેન્દ્ર, બસ બરોબર બેન. અચ્છા, સાતામાં રહેજો. જય શ્રી પૂનમભાઈ પ્રવીણાબેન. જય જિનેન્દ્ર પૂનમભાઈ પ્રવીણા. જય જિનેન્દ્ર, પ્રણામ, સાતામાં છો? પ્રણામ ગિરીશભાઈ, સુખ સાતામાં છો? હા, બસ દેવગુરુ પાસે બરોબર છે. હા, સાતામાં રહેજો. તમે પણ બધા. માલાબેન. જય જિનેન્દ્ર માલા. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, પ્રણામ. પ્રણામ. સાતામાં રહેજો. હાજી. કલ્પનાબેન. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, જય જિનેન્દ્ર કલ્પના. સાતામાં દેવગુરુ પાસે બરોબર છે. સાતામાં રહેજો. હાજી. રાજુભાઈ. જય જિનેન્દ્ર રાજુભાઈ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, તબિયત સારી સાતામાં? હા, બસ બરોબર ભાઈ. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. રૂપાબેન શ્રીધરભાઈ. જય જિનેન્દ્ર અંકલ. જય જિનેન્દ્ર રૂપા. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. શાતામાં છો? હા, બરોબર છે બેન, બરોબર છે. હવે દેખાયા. આ લોકો દેખાડે તો દેખાડીએ ને આપણે. તમારા અવાજ ઉપર છે. મને ખબર નથી પડતી બહુ. આ લોકો શું કરે? હા, પગે લાગુ છું. વંદન. જી. નવીનભાઈ સ્મિતાબેન. જય જિનેન્દ્ર નવીનભાઈ. પ્રણામ ગિરીશભાઈ. રસીલા જય. કિશોરીબેન. જય જિનેન્દ્ર કિશોરીબેન. જય જિનેન્દ્ર. પ્રણામ, ખૂબ ખૂબ આભાર. અને શાતામાં રહેજો. હાજી. શાતામાં છો? હા, બરોબર. આજે તો આજે સરસ સારું છે, શરદી સારી છે તમારી. બરોબર. અવાજ દીનાબેન. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર, પાય લાગુ છું. હાજી. જય જિનેન્દ્ર. સાતામાં રહેશો? જી. હાજી હાજી. શાંતિભાઈ રાજુલબેન. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. શાંતિભાઈ જય જિનેન્દ્ર. સાતામાં છો? એકદમ સારું. થેન્ક યુ. ગિરીશભાઈ, હા, રાજુ જય જિનેન્દ્ર. તબિયત સારી છે ને? હા. તમારી સારી છે? હાજી, બરોબર છે. દેવાંગભાઈ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, પ્રણામ. થેન્ક યુ વેરી મચ. આજે સાંભળીને બહુ ઉત્સાહ થાય કે આજે ધ્યાન કરે જરા વધારે સુધારી એવી રીતે. થેન્ક યુ અગેન. બરોબર બરોબર. ગુડ. વીણાબેન. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, પગે લાગુ છું. સાતામાં રહેજો. બસ. તો ક્યાં છે? ઘરે છે? હા, ઘરે છું, ઘરે છું. પહોંચી ગઈ. જય જિનેન્દ્ર. શીતલબેન. પ્રણામ ગિરીશભાઈ. પ્રણામ શીતલબેન. હા, વંદન કરું છું. હાજી. તબિયત સારી છે ને? હા, બરોબર છે બેન. સુધાબેન. પ્રણામ ગિરીશભાઈ. પ્રણામ. સાતામાં છો? હા, બસ દેવગુરુ પાસે બરોબર છે. તમે બરોબર છો? હા, આપની કૃપાથી. અરે ભગવાનની કૃપા છે તમારી પાસે. ભગવાન કેટલા બધા છે. સત્તામાં રહેજો. યોગીની બેન. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, પ્રણામ કરું છું. જય જિનેન્દ્ર યોગીની. જય જિનેન્દ્ર. ચેતનાબેન. પ્રણામ ગિરીશભાઈ. પ્રણામ. હા, જય જિનેન્દ્ર, પગે લાગુ છું. બરોબર છે તમે? સારું છે, બધું બરાબર છે. તમે કેમ છો? બરાબર છે? બરાબર. સારું છે ને. થેન્ક યુ ફોર એવરીથિંગ. ધ્યાનનું જરા પૂછવું હતું પણ પછી જરા પૂછીશ તમને. તમે લાસ્ટ જે તત્વાર્થાભિગમ સૂત્રમાં ધ્યાનનું સમજાવ્યું હતું ને,
એમાં એમ થોડું પછી હમણાં બધાને હજી બાકી છે જયજિન્દ્ર કરવાનું, બરાબર. એટલે ફોન કરીશ તમને. જી. ઓકે, થેન્ક યુ. દીપિકાબેન. જય જિનેન્દ્ર દીપિકા. પ્રણામ ગિરીશભાઈ, પગે લાગુ છું. સાતામાં છો ને? હા, બસ દેવગુરુ પાસે. તો સાતામાં રહેજો. અને સર્વેને મારા જય જિનેન્દ્ર પ્રણામ. ઉર્વશીબેન. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર ઉર્વશી. ચરણ સ્પર્શ ને પાયવંદન પૂરા ભાવથી સ્વીકારજો. સાતામાં છે ને? હા, તમારી કૃપાથી સારું છે. થેન્ક યુ. તપસ્વીઓને બધા સાતા પૂછવું. પ્રદીપભાઈ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, ઘણો ઘણો આભાર સાહેબ. જય જિનેન્દ્રભાઈ, જય જિનેન્દ્ર. સુખ સાતામાં રહેજો. હાજી. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર. થેન્ક યુ મહેશભાઈ. જય થેન્ક યુ બંધુ બેલડીને, ખૂબ ખૂબ આભાર. વરસ થઈ ગયું, વરસ ઉપર થઈ ગયું. તમારું બધાની સર્વિસ સરસ, બધાનો તમારો થેન્ક યુ વેરી મચ. વર્ષ કરતા વધારે થયું હશે ને? વર્ષથી વધારે, એટલે વર્ષ ઉપર થઈ ગયું કીધું. મેં કીધું કે વર્ષથી ઉપર થઈ ગયું ને, આ લોકો બધું કેટલું મહેનત કરે છે. આપણે છેલ્લો દેરાસરમાં ક્લાસ ક્યારે થયો હતો? માર્ચમાં કરેલો. માર્ચમાં હતો? માર્ચ મોટી ચૌદસ હતી ને એ દિવસે, ફાગણી ચૌદસ ને દિવસે કર્યો તો આપણે. એમ? અને આપણે છે ને ઝૂમ તો એની 6 મહિના કે આ 6-8 મહિના પહેલા શરૂ કરેલું, એટલે ઘરે બેઠા લોકો જોઈ શકતા હતા. એ બધી પ્રેક્ટિસ જે હતી ને એ બહુ કામ આવે. બરોબર બરોબર. થેન્ક યુ પ્રદીપભાઈ, થેન્ક યુ મહેશભાઈ. વેલકમ. બધાને જય જય. જય જિનેન્દ્ર સર્વેને પ્રણામ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. મહેશભાઈ, પ્રદીપભાઈ, સર્વે જય જિનેન્દ્ર ઉર્વશીબેન. જય જિનેન્દ્ર. ગિરીશભાઈ રજા લઈ આવે. ગિરીશભાઈ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.